ચાલો આજે એક એવી પ્રાચીન વાર્તા જોઈએ જે એક બહુ જ મોટો સવાલ ઊભો કરે છે. સવાલ એ છે કે શું વિવેક વગરનું જ્ઞાન ખરેખર કોઈ શક્તિ છે કે પછી એ એક છુપાયેલું જોખમ છે? તો આ સવાલને મગજમાં રાખજો, કારણ કે હવે જે વાર્તા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ આ સવાલને એકદમ હચમચાવી નાખશે. તો વાર્તા શરૂ થાય છે 4 મિત્રોથી. ચારેય જણ એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. પણ એમની વચ્ચે એક મોટો ફરક હતો. એક એવો ફરક જે બહુ જ જલ્દી એમની પરીક્ષા લેવાનો હતો. અને આ જ છે વાર્તાનો અસલી ટ્વિસ્ટ. જો એક બાજુ હતા 3 મિત્રો જેમની પાસે જ્ઞાન તો ખૂબ હતું, પણ સમજદારી એટલે કે વિવેક બિલકુલ નહોતો. અને બીજી બાજુ હતો એમનો ચોથો દોસ્ત. ભલે એ કોઈ મોટો વિદ્વાન નહોતો, પણ એ ખૂબ જ બુદ્ધિશાળી અને વિવેકી હતો. હવે જંગલમાં ચાલતા ચાલતા એમની નજર એક વસ્તુ પર પડે છે. એક એવી વસ્તુ જે એમના જ્ઞાનને ચકાસવાની એક તક હતી. જમીન પર શું પડ્યું હતું? એક મરેલા સિંહનું હાડપિંજર, એક ખતરનાક જાનવરના અવશેષો. અને બસ અહીંથી જ વાર્તા એકદમ ખતરનાક મોડ લે છે. પેલા 3 વૈજ્ઞાનિકો માટે આ ખાલી હાડકાનો ઢગલો નહોતો. ના, એમના માટે તો આ પોતાની તાકાત બતાવવાનો એક મોકો હતો, એક સ્ટેજ હતું. એટલે એમનામાંથી એકે આમ ગર્વથી કહ્યું, પરિણામ શું આવશે એનો જરાય વિચાર કર્યા વગર એ લોકો પોતાની શક્તિ બતાવવા માટે કુદરતના નિયમોને પણ પડકારવા તૈયાર થઈ ગયા. અને તરત જ 3 કામે લાગી ગયા. પહેલાએ શું કર્યું? પોતાના જ્ઞાનથી બધા હાડકાં જોડી દીધા અને સિંહનું આખું હાડપિંજર તૈયાર કરી દીધું. પછી બીજાએ એના પર ચામડી, માંસ અને લોહી ચડાવી દીધું. અને જોતજોતામાં તો જાણે એક આખો સિંહ, ભલે મરેલો પણ એમની સામે તૈયાર હતો. હવે બાકી હતું બસ છેલ્લું અને સૌથી ખતરનાક કામ, એમાં જીવ નાખવાનું. હવે જેવો ત્રીજો વૈજ્ઞાનિક એ સિંહને જીવતો કરવાની તૈયારી કરતો હતો ને, ત્યાં જ સમજદારીનો અવાજ આવ્યો. પણ દુઃખની વાત એ છે કે એ અવાજ કોઈએ સાંભળ્યો જ નહીં. એમનો જે બુદ્ધિશાળી મિત્ર હતો ને, એણે ચીસ પાડી. એને સામે દેખાતું હતું કે આ તો સીધી મોતને દાવત આપવા જેવું છે. પણ પેલા વૈજ્ઞાનિકો, એ તો પોતાના જ્ઞાનના નશામાં એટલા ચૂર હતા કે એમણે આ ખુલ્લી ચેતવણી સાંભળી જ નહીં. એમણે તો પોતાના મિત્રને મૂર્ખ ગણ્યો અને પોતાનું જીવલેણ કામ ચાલુ જ રાખ્યું. હવે જ્યારે એને ખબર પડી કે એની વાત કોઈ નથી માનવાનું, ત્યારે પેલા સમજદાર મિત્રે શું કર્યું? એણે તરત જ પગલાં લીધા. એને ખબર હતી કે પેલા 3ને રોકી નહીં શકે, એટલે એણે પોતાનો જીવ બચાવવાનું વિચાર્યું. એ દોડીને સીધો જ પાસેના એક ઊંચા ઝાડ પર ચડી ગયો, જેથી એ સુરક્ષિત રહીને બધું જોઈ શકે. અને હવે વાર્તા એના સૌથી ભયાનક અંત પર આવે છે. એક એવો અંત જ્યાં વિચાર્યા વગર વાપરેલા જ્ઞાનનું પરિણામ શું આવે છે એ એકદમ સાફ દેખાઈ જાય છે. જેવો ત્રીજા વૈજ્ઞાનિકે સિંહમાં જીવ ફૂંક્યો, તરત જ એ સિંહ એક ગર્જના સાથે જીવતો થઈ ગયો. અને બીજી જ પળે એણે પોતાના જ બનાવનારાઓ પર હુમલો કરી દીધો અને પેલા 3 જ્ઞાની પણ બુદ્ધિહીન વૈજ્ઞાનિકોને મારી નાખ્યા. તો નીચે જમીન પર જ્ઞાનનો નાશ થઈ ગયો, પણ ઉપર ઝાડ પર વિવેક એકદમ સુરક્ષિત હતો. બચ્યો કોણ? એ જ જેણે જ્ઞાન કરતાં સમજદારીને, વિવેકને વધારે મહત્વ આપ્યું હતું. તો આ આખી દુઃખદ વાર્તામાંથી શીખવા શું મળે છે? આ વાર્તાનો આખો સાર જ્ઞાન અને વિવેક, આ 2 શબ્દોના ઊંડા તફાવતમાં છુપાયેલો છે. આ વાર્તાનો જે મુખ્ય બોધ છે એ એકદમ સીધો અને સ્પષ્ટ છે કે જ્ઞાન ભલે ગમે તેટલું મોટું કે શક્તિશાળી કેમ ન હોય, પણ જો એનો ઉપયોગ સમજદારી અને દીર્ઘદૃષ્ટિ વગર કરવામાં આવે તો એ ફક્ત બેકાલ જ નથી, પણ ભયંકર રીતે વિનાશકારી પણ સાબિત થઈ શકે છે. ચાલો આને જરા સહેલી ભાષામાં સમજીએ. વિદ્યા એટલે કે જ્ઞાન, એનો મતલબ છે કે કોઈ કામ કેવી રીતે કરવું એની જાણકારી હોવી. જેમ કે પહેલા વૈજ્ઞાનિકોને ખબર હતી કે સિંહને જીવતો કેવી રીતે કરવો, પણ વિવેક એટલે એ સમજવું કે કોઈ કામ કરવું જોઈએ કે નહીં. એ છે અસલી સમજદારી. પેલો બુદ્ધિશાળી મિત્ર જાણતો હતો કે સિંહને જીવતો કરવો એ બહુ જ ખરાબ વિચાર છે. અને આ વાર્તા આજના સમય માટે આપણને એક બહુ મોટો સવાલ પૂછી રહી છે. આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI જેવી અદ્ભુત ટેકનોલોજી બનાવી રહ્યા છીએ. પણ શું આપણે ફક્ત એના પર જ ધ્યાન આપી રહ્યા છીએ કે આપણે શું બનાવી શકીએ છીએ, કે પછી એ પણ વિચારીએ છીએ કે આપણે શું બનાવવું જોઈએ?
આ જૂની વાર્તા એકદમ સ્પષ્ટ ચેતવણી આપે છે કે વિવેક વગરની પ્રગતિ એ પ્રગતિ નથી પણ વિનાશ તરફનું એક મોટું પગલું છે.